ભરૂચમાં ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદીનું જળસ્તર વધ્યું છે અને હાસોટના આસરમા ગામમાં કીમ નદીના પૂરે તબાહી મચાવી દીધી છે। ગામમાં 3 ફૂટ જેટલું પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। હાસોટ પોલીસ બોટ સાથે રાહત બચાવ કામગીરી માટે પહોંચી છે। એક બીમાર વૃદ્ધને ખાટલામાં બેસાડી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું હતું તો વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડતા તેમનો જીવ બચી ગયો હતો। તંત્રએ નદી કાંઠાના લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની ખાસ અપીલ કરી છે। ત્યારે આપ જે આ દૃશ્ય જોઈ રહ્યા છો, પોલીસ દેવદૂત બનીને આવી હતી અને વૃદ્ધને બચાવી લીધા હતા અને તેમને સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમના કારણે તેમનો જીવ બચી ગયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વાસુ પાસેથી। વાસુ, જે રીતે અહીંયા લોકો મુશ્કેલીમાં જીવી રહ્યા છે, 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયેલા છે, પાણી કેમ ઓસરતા નથી અને અહીંના લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? જી બિલકુલ મિથુન, ભરૂચમાં વરસાદે તો વિરામ લીધો, પરંતુ ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેની અસર હવે ભરૂચમાં થઈ રહી છે। ભરૂચના હાસોટમાં કીમ નદીનું જળસ્તર વધતા હાસોટના આસરવા ગામમાં પાણી ઘૂસી ગયા છે। અંદાજિત 3 ફૂટ ઉપર પાણી વહી રહ્યા છે। ત્યારે હાસોટ પોલીસ દેવદૂત બની છે અને એક વૃદ્ધને ખાટલામાં બેસાડી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે આપણે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે। વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થાનિકોની મદદથી પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે। ભરૂચ તંત્ર દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે વહેતા પાણી અને ભરાયેલા પાણીની નજીક ના જાઓ, સુરક્ષિત રહો, સાવચેત રહો। ત્યારે ફરી એક વખત જી મીડિયા દ્વારા પણ અપીલ કરવામાં આવે છે। આ સ્થિતિને પગલે જળસ્તરના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઘટના સ્થળે પહોંચે તેવી હાલ તબક્કે સંભાવના વર્તાઈ રહી છે। જી 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 આભાર વાસુ, માહિતી આપવા બદલ।